અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂત મહાપંચાયત યોજાવા જઈ રહી છે। આમ આદમી પાર્ટીના સુપ્રીમો એવા અરવિંદ કેજરીવાલની અધ્યક્ષતામાં આ મહાપંચાયત યોજાવા જઈ રહી છે। પંજાબના મુખ્યમંત્રી ભાગવત તથા કેન્દ્રીય તથા પ્રદેશના નેતાઓ પણ આ ખેડૂત મહાપંચાયતમાં જોડાવા માટે જઈ રહ્યા છે। સાબર ડેરીના પશુપાલકોના સમર્થનમાં મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે। મોડાસાના કુમકુમ પાર્ટી પ્લોટ ખાતે આવતીકાલે 12 કલાકે આ મહાપંચાયત યોજાવા જઈ રહી છે, જેને લઈને તંત્ર સજ્જ બન્યું છે। આમ આદમી પાર્ટીના આગેવાન સાગર રબારી અને રાજુ કરપડાએ સર્કિટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદ યોજી હતી। સાબર ડેરીના સત્તાધીશો અને ભાજપ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા। મોડાસા ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોની મહાપંચાયત યોજાવા જઈ રહી છે, જેમાં આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ પણ હાજરી આપશે। ખેડૂતો અને પશુપાલકોની 5 માંગણીઓ બહુ સાફ, સરળ અને સાદી ભાષામાં છે કે ખોટી રીતે ડેરીના અન્યાયને કારણે આંદોલન કરવું પડ્યું અને પોલીસ કેસો થયા તો એ FIR ગુજરાત સરકાર રદ કરે, જેથી કરીને આગળ કોઈને બિનજરૂરી હેરાનગતિ વેઠવી ન પડે। બીજી માગણી છે કે જે માગણી ટકાવારીમાં ભાવ ફેરની લઈને ગયા હતા એ ટકાવારીમાં માગ્યા મુજબનો ભાવ ફેર જાહેર કરી અને ખાતામાં ચૂકવવાનું શરૂ કરવામાં આવે। ત્રીજી માગણી છે કે થર્ડ પાર્ટી ઓડિટ થાય, જેથી કરીને અત્યાર સુધી આ ડિરેક્ટરોએ કરેલા ભ્રષ્ટાચાર ઉજાગર થાય અને પશુપાલકોના વેડફાયેલા નાણાંનો ન્યાય મળે। ચોથી માગણી છે ડેરીના તમામ હિસાબો, ખરીદીઓ, ખર્ચના વાઉચરો હવેથી ઓનલાઈન કરવામાં આવે, જેથી પશુપાલકો જાણી શકે કે એમની ટાઢ તડકો વેઠીને, પરસેવો પાડીને, છાણ વાસીદા કરીને પેદા કરેલા દૂધના ઉપજેલા પૈસા ક્યાં વપરાઈ રહ્યા છે। અને પાંચમી માગણી છે કે જે અશોકભાઈ ચૌધરી આ આંદોલનમાં શહીદ થયા અને જે લોકોને ડેરીના બોર્ડ ઓફ ડાયરેક્ટરના ગેરવહીવટને કારણે આંદોલન કરીને કોઈને કોઈ ઈજા થઈ એવા લોકોને બોર્ડ ઓફ ડાયરેક્ટર પાસેથી વળતર ચૂકવવામાં આવે। આ પાંચેય માગણીઓનું આમ આદમી પાર્ટીએ મજબૂતીથી સમર્થન કર્યું છે અને એના ભાગરૂપે આ પહેલું સંમેલન છે। આમ આદમી પાર્ટી લડી લેવા માટે તૈયાર છે। અધિકારીઓને આપના માધ્યમથી હું એક વાત બહુ સાફ કહેવા માંગુ છું કે કાચના ઘરમાં રહેતા લોકો બીજાના ઘર પર પથ્થરો મારવાની હિંમત ના કરે। કાચના ઘર ક્યારે કડડડ ભૂસ થઈ જશે ખબર નહીં પડે। સાબરકાંઠા, અરવલ્લી જિલ્લો, રાજસ્થાનથી આવતા દારૂ, અહીંયા ચાલતા દારૂના અડ્ડાઓ, ડ્રગ્સના દૂષણો અને 2 નંબરની હેરાફેરીઓથી મુક્ત નથી। અહીંની LCB એ નથી જાણતી। અહીંના SP સાહેબ અથવા બીજું તંત્ર જો એ નહીં જાણતું હોય તો અમે જનતા રેડ કરીને જણાવીશું કે અહીંયા આ ચાલી રહ્યું છે। આવતીકાલે જ્યારે પશુપાલકોની જે માંગણી હતી એ માંગણી સંતોષવાની જગ્યાએ જે ભાવફેરની માંગણી લઈને નીકળ્યા હતા પશુપાલકો એ માંગણી પૂરી કરવાની જગ્યાએ જે પશુપાલકો પર ખોટા કેસ કરવામાં આવ્યા છે, પશુપાલકો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો, જેના કારણે પશુપાલકોની મૂળભૂત માંગણીઓ છે એ તો પડતર છે, પણ નવી માંગણીઓ ન છૂટકે પશુપાલકોએ, આંદોલનકારી લોકોએ એમાં ઉમેરવી પડી છે। ક્યાંક ને ક્યાંક પશુપાલકોનો અવાજ દબાવવા માટે પોલીસને આગળ કરી, સાબર ડેરીનો ભ્રષ્ટાચાર દબાવવા માટે પોલીસને આગળ કરવામાં આવી। ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓના ઈશારે ક્યાંક ને ક્યાંક પોલીસે નિર્દોષ પશુપાલકો પર ખોટા કેસ કર્યા, ગંભીર ગુનામાં પશુપાલકોને ફસાવવામાં આવ્યા। ગઈકાલે પશુપાલકોને જમાનત તો મળી છે, પરંતુ આ કેસમાં FIR રદ થાય, આ માંગણી સહિતની જે ભાવફેરની વાત લઈને પશુપાલકો નીકળ્યા હતા, જે પીડિત પરિવાર છે એને સહાયની વાત હતી, જે અમારા માન્ય મહામંત્રી સાગરભાઈએ વાત કરી એ મુજબ 5 માંગણી છે। જે પશુપાલકોના જે પરસેવાના કમાણીના પૈસા છે એ સાબર ડેરી કેવી રીતે વ્યય કરી રહી છે, કેવી રીતે ખોટી જગ્યાએ વાપરી રહી છે, ઓનલાઈન એના આખે ડેટા ચડાવવામાં આવે।